વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામમાં ઓગસ્ટ મહિનામાં થયેલ ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલ નુકસાનીની સહાયની રકમ ખોલડિયાદ ગામના ખેડૂતોને ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં થયેલ અતિવૃષ્ટિથી વાવેતરમાં થયેલ નુકસાનીની ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવેલ નથી. જે ખેડૂતોને નુકસાની થઈ છે, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને સહાયની રકમ જમા થઈ નથી. જરૂરિયાત લાગે તો ફરીવાર સર્વે કરીને ખોલડિયાદ ગામના ખેડૂતોને સહાયની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે અતિવૃષ્ટિથી ખેડૂતોને કપાસના પાકમાં ભારે નુકસાની થઈ છે. ખોલડિયાદ ગામના ખેડૂતોને કપાસના પાકમાં 50%થી 70% ખેડૂતોને નુકસાની થઈ છે. ખોલડિયાદ ગામમાં આશરે 570 જેટલા ખેડૂતો છે, પણ ઓગસ્ટ મહિનામાં થયેલ અતિવૃષ્ટિથી થયેલ નુકસાનીના તમામ ખેડૂતો થઈ છે. અતિવૃષ્ટિના આશરે 2 મહિના થયા હોવા છતાં પણ અત્યાર સુધીમાં તમામ ખેડૂતોમાંથી 20 થી 25 ખેડૂતોને નુકસાનીની સહાય પણ મળી. તેમાં ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તો રવિ પાકનું વાવેતર કરવા માટે, ખાતર અને બિયારણ લાવવા માટે મદદરૂપ થાય. તેટલા માટે સહાય ચૂકવવા ખેડૂતોએ માંગણીઓ સંદર્ભે ખોલડિયાદ ગામના ગરીબ ખેડૂતો સીએમ ગાંધીનગર, કૃષિ મંત્રી, જિલ્લાના ખેતી વિભાગના અધિકારીઓ, મામલતદાર વઢવાણને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરત. મારું નામ પટેલ ભાઈલાલ નરોત્તમભાઈ, ગામ ખોલડિયાદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. મારા ગામમાં કુલ 570 ખાતેદાર છે. તેમાંથી 20 ખેડૂતને સહાય મળી છે અને 550 ખાતેદારને હજી બધી સહાયથી વંચિત છે. અને હાલ શિયાળુ પાકનું વાવેતર થયું છે, તો તેના માટે પૈસાની જરૂરત હોવાથી સહાય મળવા નમ્ર વિનંતી. મારું નામ પટેલ ભાઈલાલ નરોત્તમભાઈ, ગામ ખોલડિયાદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર. અમારા ગામમાં 570 ખાતેદાર છે. તેમાંથી ફક્ત 20 ખાતેદારને સહાય મળી છે. પછી 550 ખેડૂતને સહાયથી વંચિત રહ્યા છીએ, તો સહાય આપવા નમ્ર વિનંતી.